ચાલુ કર ફટાફટ ફટાફટ, આટલી બધી જોવાનીમાંથી વાર લાગે ને. ચાલો, સત, ચિત અને આનંદ એટલે ત્રણેય કાળમાં સર્વદા એક રૂપે વર્તનારું એટલે એ સત, બરાબર. એટલે પરમાત્મા કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ કાળ હોય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, સર્વથા સર્વથા એટલે કોઈ પણ જગ્યા પર એમ એક રૂપે વર્તે પરમાત્મા. ટૂંકમાં કહેવાનો સાર એમાં એવો છે કે ભાઈ પરમાત્માપણામાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની વધઘટ કે કોઈ પણ પ્રકારનું ઓછાપણું થતું નથી. આપતકાળમાં પણ પરમાત્મા જેવા છે તેવા ને તેવા જ રહી છે. પરમાત્મા માટે પહેલા કોઈ આપતકાળ એવો શબ્દ જ નથી. આપતકાળ શબ્દ જીવ માટે વપરાઈ શકે, કારણ કે એને માટે શું છે કે આપતકાળ એના કર્મને આધીન હોય. પરમાત્મા માટે કોઈ આપતકાળ જેવી કોઈ વસ્તુ જ નથી, બધું નોર્મલ જ છે. કારણ કે એવરીથિંગ ઇઝ ઇન કંટ્રોલ, બધું પરમાત્માના કંટ્રોલમાં જ છે. જે આપણે શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે અનંતકોટી બ્રહ્માંડની પરમાત્મા રચના કરે છે સંકલ્પ માત્રથી એનો પ્રલય કરી નાખે છે, અને એક કાળા વિચ્છિન્ન એમ કે અનંતકોટી જીવાત્માને પરમાત્મા હથેળીમાં પાણીનું બિંદુ, કેવી રીતે તંદુરસ્ત માણસના હાથમાં હથેળીમાં પાણીનું બિંદુ જેમ પેલો ઝાલીને ઊભો રહી, એમ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડને ઝાલીને રહેલા છે હથેળીમાં પાણીના બિંદુની જેમ. પાણીનું બિંદુ કેટલું આવે? આવડું આટલું નાનું, હથેળી આટલી મોટી. અનંતકોટી બ્રહ્માંડને પરમાત્મા આવી રીતે ધારી રહેલા છે. અને પરમાત્માના જે કોઈ ગુણો કયા એના 100મા ભાગમાં નહીં, 10,000મા ભાગ નહીં, 10 લાખમો ભાગ પણ વપરાતો નથી આ અનંતકોટી બ્રહ્માંડનો વેપાર કરવામાં. એટલે ઐશ્વર્ય કંઈ વપરાતું જ નથી એમ કહે તો ચાલે, બહુ નહીવત, થોડી ઘણું જ પરમાત્માને વાપરવાની જરૂર પડે છે. એટલે કોક કહે કે ભાઈ હિરણ્યાક્ષ, કે કોક કહે કે ભાઈ રાવણ, કે કોક કહે કે ભાઈ શિશુપાલ, કે કોક કહે કે આણે બહુ ભગવાનને ટક્કર આપી, તે આવું ખોટી વાત. એ તો લીલાવસ્તુ કૈવલ્યમ. પરમાત્મા ફક્ત લીલા કરવા માટે એ પ્રકારનું ચરિત્ર કરે છે. બાકી ભગવાન કંઈ સીતાજીને પેલો રાવણ ઉપાડીને ચાલ્યો જાય ને ભગવાન પછી વનમાં જાય ને પછી ભગવાન એમ કહે કે ઝાડને પૂછે ને પશુને પૂછે ને પક્ષીને પૂછે ને, એ બધું કંઈ ભગવાનની એવી અવસ્થા કંઈ સામાન્ય જીવ જેવી હોય નહીં કે કોઈની બાયડી ચાલી જાય કે કોઈની બાયડી કોઈ ઉપાડી જાય તો પેલું દુઃખી થઈ જાય ને રોવે ને, એ બધું પરમાત્મામાં કંઈ હોય નહીં. પણ એ તો પરમાત્મા એવું ચરિત્ર કરે છે એટલે સદા ત્રણેય અવસ્થામાં, ત્રણેય કાળમાં, સર્વથા એટલે કોઈ પણ જગ્યા પર કેવી રીતે એક રૂપે વર્તનારું, એટલે એક જ રૂપે ભગવાન વર્તે છે. એક રૂપે વર્તવું એટલે એનો અર્થ શું? એક સરખા ગુણમાં કે સ્વરૂપમાં જરા પણ ઓછા વધતુંપણું કે ફેરફાર નહીં. સ્વરૂપમાં પણ ફેર નહીં અને ગુણમાં પણ ફેર નહીં. એમ સમજા મારી વાત? સ્વરૂપ પણ બધે પરમાત્માનું એક સરખું અને ગુણ પણ, સ્વભાવ પણ એક સરખો, કોઈ ફરક નહીં. એવી રીતે એક રૂપે વર્તવું. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ હોવાથી સ્વયં પ્રકાશ. કાલે આપણે વાત કરી સર્વજ્ઞપણું, એમ જાણપણું. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું પરમાત્મા જ્ઞાન ધરાવે છે, બરાબર. આના પછી શું થશે, આના પછી શું થવાનું છે, બરાબર. એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળની પરમાત્માને માહિતી છે. એટલે સર્વજ્ઞપણું પરમાત્મામાં છે. એને શું કહ્યું? ચિત્ત. ચિત્ત એટલે જાણવું. આપણે કહે ને ચેતાતંતુ આપણા જે છે, ચેતાતંત્ર જે છે તે જાણવાનું કામ કરે છે, બરાબર. આપણા શરીરમાં બધી ચેતાઓ આપણા શરીરમાં આખી પેલા કોયલિંગની જેમ, એટલે શું છે કે બધા તાર હોય ને, બધા કેના આપણા આના ટેલિફોનના ને એ બધા, એવી રીતે આખા શરીરના વિશે બધા તારો રહેલા છે, ચેતાઓ રહેલી છે. એના દ્વારા આપણું જાણપણું સિદ્ધ થતું હોય કે મગજને મેસેજ પહોંચે અને મગજ એની રિપ્લાયમાં પાછો તરત એ પ્રમાણે એક્ટ કરાવે, કામ કરાવે. એટલે એ ચેતાઓ આપણા શરીર પૂરતી મર્યાદિત છે. એમ ભગવાન જે છે તેનું જાણપણું અનંતકોટી બ્રહ્માંડમાં અને બ્રહ્માંડની બહાર જે ચિદાકાશ છે ત્યાં દરેક જગ્યા પર પરમાત્માનું જાણપણું છે, સર્વજ્ઞપણું, બરાબર. એટલે જ્ઞાન સ્વરૂપ હોવાથી સ્વયં પ્રકાશ કયા? સ્વયં પ્રકાશ છે. અને કાલે આપણે આ ભાઈને સવાલ પૂછેલો કે જીવાત્મા કેવો છે, તો એ પણ સ્વયં પ્રકાશ છે, પણ સર્વજ્ઞ નથી. સ્વયં પ્રકાશ છે પણ જીવ બદ્ધ અવસ્થામાં સર્વજ્ઞ નથી. કઈ અવસ્થામાં સર્વજ્ઞ થાય છે? મુક્ત અવસ્થામાં સર્વજ્ઞ થાય છે. સત્યકામ, સત્ય સંકલ્પ એ જે છે, એટલે જીવ પોતે બ્રહ્મરૂપ થઈ જાય ત્યારે, એમ બ્રહ્મરૂપે વર્તે. બ્રહ્મરૂપે વર્તે એટલે શું કે ભગવાન એમ કે મમ સાધર્મ્ય, એટલે એના બધા ગુણ જે કયા તે ભગવાન એમના ગુણ એને આપે. એટલે જીવ પરમાત્મા જેટલો સ્વતંત્ર થઈ જાય, સિવાય કે જગત વ્યાપાર વર્જે, એટલે જગતનું કાર્ય કરી નહીં શકતો. કર્મફળ પ્રદાતાપણું જે છે એ પરમાત્મા પોતાની પાસે રાખે, જગતનો વેપાર પોતાની પાસે રાખે. બાકી એ જીવ પણ પોતે માયાથી મુકાઈ જાય અને પોતે પોતાના સ્વરૂપમાં આવી જાય એટલે સ્વતંત્ર થઈ જાય, બરાબર.
એટલે એ જીવ બ્રહ્મ રૂપે વર્તે એટલે શું બ્રહ્મપણું પ્રાપ્ત થાય એટલે એને કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ભગવાનના ગુણ એનામાં આવે એટલે એ પણ સત્ય કામ સત્ય સંકલ્પ એવો થઈ જાય. આનંદ એટલે દુઃખ વિરોધી સુખને આપનારું હોવાથી આનંદરૂપ છે. આનંદનો અર્થ એવો કર્યો કે દુઃખનું વિરોધી કર્યું. એક તો માયા જે છે તે કેવી છે? દુઃખ આપનારી છે. બરાબર? માયા કેવી છે? સ્વયં પ્રકાશ નથી. આની સામે જો તમારે માયાનું લક્ષણ કરવું હોય તો માયા સ્વયં પ્રકાશ નથી. સત છે, સત્ય છે, પણ સ્વયં પ્રકાશ નથી. માયા જળ છે, અંધકારમય કહે ને જળ કહે ને. બરાબર? બીજી વસ્તુ શું છે? માયાનું નામ જ અજ્ઞાન છે. માયામાં જ્ઞાન નથી રહ્યું. સમજજો, માયા પોતે અંધકારમય છે અને જીવને એ અજ્ઞાનની અંદર એ માયા પ્રવેશ કરાવડાવે છે. આપણે કહીએ ને કે ભૂલ કરાવડાવે. આપણી પાસે ભૂલ કરાવડાવે છે. કોણ કરાવડાવે છે? માયા કરાવડાવે છે. કેમ માયા કરાવડાવે છે? કે માયા એ ભગવાનની શક્તિ છે ને બહુ પ્રબળ શક્તિમાન છે. અને એ માયા આપણે મોહ પમાડે છે એટલે આપણે સાર અસારનો વિવેક ભૂલી જઈએ છીએ કે ભાઈ ક્યારે શું કરવું, શું બોલવું, ક્યાં કેવી રીતે વર્તવું. જેવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. પોતે અજ્ઞાનમય છે, પોતે પોતાનું હું પણ, માયા પોતાનું હું પણ ધરાવતી નથી, જડ છે. સમજજો, માયા પ્રત્યક્ષમાં નહીં આવતી, પરાગર્થમાં આવે છે. જીવ એનો ઉપભોગ કરવા જાય છે. માયાને જે પંચ વિષય ગયા, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. શબ્દ સ્પર્શ રૂપ અને રસ અને ગંધ કદાપી તમને બોલાવતા નથી કે મારી પાસે આવો. બોલાવે જ કોઈ દિવસ? તમે એકબીજાને કહી શકો કે ભાઈ તમે મારી પાસે આવો કે તમે મારી પાસે આવો. જીવ જીવને કહી શકે. માયાને કોઈ, માયા કોઈ દિવસ પોતે એવી બોલતી નથી કે પોતે એડવર્ટાઇઝ પણ નહીં કરતી કે મારે ત્યાં તમે આવો. પણ માયાને એની પોતાની એડવર્ટાઇઝ કરવાની, જાહેરાત કરવાની જરૂર જ નહીં પડતી. ભગવાને એનામાં એટલી બધી શક્તિ મૂકેલી છે કે જીવ પેલો ચેતન હોવા છતાં, બધું જાણતો હોવા છતાં એ માયા તરફ આકર્ષાય છે ને માયા તરફ જાય છે. એનું કારણ એક જ છે, ભગવાને પોતે એ માયાને એવી બનાવેલી છે. એની પોતાની શક્તિ છે, પરમાત્માની પોતાની. એટલે શક્તિમાનના આશરે જેમ શક્તિ રહી હોય, એટલે શક્તિમાન જેટલો પાવરફુલ હોય એટલી જ એની શક્તિ પણ પાવરફુલ હોય. જગતમાં આપણે જોયું છે ને કે શક્તિમાન પુરુષની શક્તિ જે હોય તે બહુ પાવરફુલ હોય, એટલે તો એને શક્તિમાન કયો હોય. અને લોકો ડરતા હોય શક્તિમાન પુરુષથી. કેમ ડરતા હોય? એની શક્તિથી ડરતા હોય, એટલે એનાથી ડરતા હોય, શક્તિમાનથી. કે ભાઈ બહુ પાવરફુલ માણસ એટલે ડરે. તેમ ભગવાનની માયા છે તે બહુ શક્તિમાન છે, બહુ શક્તિ બહુ પાવરફુલ છે. શક્તિમાનની એટલે પરમાત્માની શક્તિ છે. અને પરમાત્માએ પોતે કહ્યું એ પ્રમાણે કે જે દિવસથી દુનિયા બનાવી છે તે દિવસથી એવી કર ચડાવી મૂકી છે કે બીજી વખત પછી એને દાખલો કરવો પડ્યો નથી પરમાત્મા. એટલે આમનું આમ બધું એમને એમ જ ચાલ્યા કરે છે. કેને કારણે? માયાને કારણે ચાલે છે. માયા અંધકારમય કઈ, જડ કઈ, પરાગર્થ કઈ. બરાબર? માયાનું અહીંયા ઉત્તરોત્તર આ લોકને વિશે, લીલા ઉદ્યુતને વિશે બહુ પ્રાબલ્ય છે. અને આ જગતને વિશે જો માયાને કોઈએ પાર પામવી હોય તો ભગવાન સિવાય બીજું કોઈ શરણું નથી. કારણ કે એ પરમાત્માની શક્તિ છે. એટલે પરમાત્માની શક્તિ હોવાથી નેચરલ વાત છે કે જીવ કરતાં વધારે જ પાવરફુલ હોય. એટલા માટે એ જીવને ભગવાને કહ્યું કે મારી શરણમાં આવી જા તો તું મારી માયાને તરી જશે. મારી માયા શબ્દ મારા જેવો વાપરો ભગવાને, મમ માયા. એટલે માયાને પણ તમે ભગવાનથી, પરમાત્મા તત્વથી ટેકનિકલી જુદી ન પાડી શકો. કારણ કે ભગવાને મારી માયા એવો શબ્દ વાપરો એટલે એને ભગવાન જોડે કનેક્શન છે. જેમ જીવને મારાપણા પરમાત્માએ કહ્યું ને, ચીદ અને અચીદ એવી બંને પ્રકારની જે પ્રકૃતિ, એટલે જે એમ કહે કે શું કહેવાય કે મારું શરીર એ બંને મને આધીન છે એવું કહ્યું. ચીદ એટલે આપણે જીવાત્મા આવીએ અને અચીદ એટલે માયા આવે. એ બંનેને ભગવાને પોતાના શરીર રૂપે ગયા. અંશા અંશી ભાવ જે કહ્યો તે આપણે બધા એના પરમાત્માના અંશ છે ને પરમાત્મા આપણા અંશી છે. એટલે બંનેને ભગવાને પોતાને આધીન રાખેલા છે. બંને પરમાત્માને આધીન છે. આપણે એ પરમાત્મા આગળ અતિ પરતંત્ર છે. પણ લક્ષણે કરીને બંનેમાં ઘણો બધો ફરક છે. માયા નામની જે પરમાત્માની શક્તિ છે જે છે એ જીવ નામની પરમાત્માની જે શક્તિ કે પરમાત્માનું જે શરીર કહેવાય છે એને આ લોકને વિશે એટલે લીલા વિભૂતિને વિશે રાખવા માટે એ પરમાત્માએ માયા નામની શક્તિનો ફેલાવો કરેલો. અનંતકોટી બ્રહ્માંડ કે જીવ અહીંયા છે લીલા વિભૂતિમાં પોતે પોતાનું મારાપણું કરીને રહે. એમ જો માયા નહીં હોય તો કોઈને મારાપણું હોય જ નહીં, તો બધા ટપોટપ બધા મરી જવા માંગે કે અહીંયા કંઈ લેવાનું જ નથી. પણ પેલી માયા જે છે એને કારણે પેલાને શું લાગે છે? બધું સાચું લાગે છે. જે છે તે બધું એમ કહે કે
અહીંયા જે છે તે બધા એમાં એને માલ મનાય છે અને એને કરીને બધું જ માયાનું છે ને, બધું જ માયાનું છે ને. જેમ લીલા નિત્ય વિભૂતિમાં બધું અપ્રાકૃત છે તેમ બધું અહીંયા પ્રાકૃત જ છે, બધું જ પ્રાકૃત છે. પણ એક માયા ન હોય તો દેહ ન મળે, પણ દેહને પણ માયાનો એટલે જ રાખેલો છે કે પેલાને હેત રહી ને. તમે ટેકનિક સમજો એની. ભગવાન બહુ મોટા ચાલબાજ છે મારી ભાષામાં, બહુ મોટા ખેલાડી છે, બરાબર, સબસે બડા ખેલાડી. પેલો એક ફિલ્મ મેં જોયેલી ને તેમાં એક ગુંડો હતો ને એક નેતા હતો, બહુ જૂની ફિલ્મ, 20-22 વર્ષ પહેલા જોઈ. તો પેલો ગુંડો બધાને ડરાવતો હોય, 10 મિનિટ સુધી બધાને ડરાવે, પછી પેલો નેતા ઉભો થાય, ચुप, बहुत बोल दिया अभी तुमने, शांति रख, तो अपने आप को बहुत बड़ा गुंडा कहता है, ये स्टेट का तू बहुत बड़ा गुंडा है, मैं नेता हूँ, तुम जैसे कितने गुंडों को पाल के मैं नेता बना हूँ, तो मैं तुमसे भी बड़ा गुंडा हूँ, चुप, शांति से बैठ जा. अभी ज्यादा बोला ना यहाँ से बाल नहीं निकलेगा. तुझे मुझे मानने के लिए क्या करना पड़ेगा, अपना पावर दिखाना पड़ेगा. मुझे पावर नहीं दिखाने की जरूरत है, मैं कानूनी तौर पे तुझे गिरफ्तार करवा सकता हूँ क्योंकि तू गुंडा है. मैं भी गुंडा हूँ, लेकिन अभी पब्लिक मुझे नेता कहती है. એટલે એ ચાલબાજ માણસ છે તો એ પણ ગુંડાઓ જ, આપણે જાણીએ જ છે, સોફેસ્ટિકેટેડ. સમજો, હજારો લાખો માણસને પોતાના ફાયદા માટે એ લોકો ગમે તે કરાવી શકે છે, આપણે જાણીએ છીએ, પણ એ સોફેસ્ટિકેટેડ છે. પરમાત્મા પોતે ગુંડા નથી, સમજો, પણ પરમાત્મા પોતે બહુ મોટા એવા ક્રિએટર છે ને કે એમને પોતે પોતાની જ્ઞાન શક્તિનો એવો બધો ઉપયોગ કરેલો છે કે જીવ પેલો જે માયાનો હોય ને તે અંદર અંદર રમણ જ કરી આવે, બહાર જ નહીં નીકળે. એટલે એમને એમનું જે આપણે કહે ને જ્ઞાન શક્તિનો એવો ઉપયોગ કરેલો છે કે પેલાને પહેલા માયાનું શરીર આપે, માયાનો લોક બનાવે. મહારાજે વચનામૃતમાં એક ઉદાહરણ આપેલું છે, ખબર, કાચનું શરીર, બધું કાચનું, અંદર પ્રકાશ હોય તો અંદર કેવું મસ્ત રૂપાળું લાગે. આપણે કોઈ કાચનો બહુ મોટું ભવન જોયું હોય ને અંદર બધું આમ લાઇટિંગ બાઇટિંગ હોય તો કેવું રૂપાળું લાગે. એમ ભગવાને આ શરીરને માયાનું બનાવ્યું ને અંદર જીવ નામનું એક એવું તત્વ, પેલા કાચનું શરીરની અંદર લાઇટિંગ હોય ને એમ જીવ નામનું એક ચેતન તત્વ મૂકી દીધું જેને કરીને બધું લાઇટ મારે. ખતરનાક કામ કરેલું છે. કાચનું આખું ભવનની અંદર લાઇટિંગ હોય તો કેવું જોરદાર લાગે. એવું છે કે આખું આ શરીર કાચનું બનાવેલું છે. કાચનું પેલું જે ભવન હોય એમાં પણ એવું જ હોય, તમે એક પથ્થર મારો ધડામ દઈને તૂટી જાય, એને સંભાળવું પડે. આપણું શરીર પણ એવું જ છે ને, ધાર દઈને કોઈ કટ મારે તો ફટાક દઈને કપાઈ જાય. સેમ કાચ જેવું જ છે. આને પણ સાચવવું અઘરું જ છે, કઠણ જ છે, આપણે ધ્યાન રાખવું પડે છે. તમે ભલે હેલિકોપ્ટર ચલાવતો હોય કે ભલે પેલો બાઇક ચલાવતો હોય, પણ વરસાદ પડે પેલો કંઈ જોજો ભાઈ સ્લીપ ખાઈ જશે, કારણ કે આમાં કંઈ એવું નથી પેલા રોબોટ કે કોમ્પ્યુટરથી કે ફટાફટ અહીંયા સ્ક્રૂ બોલ હોય તૂટી ગયું એટલે કાઢી નાખને બીજું ફિટ કરી દે. એવું નથી ભાઈ, બધું બ્રેકેબલ છે, ટોટલી બધું બ્રેક થઈ જાય ને પછી મહારાજ કે પ્રમાણે કે જેવું ભગવાને આપ્યું એવું તો એનું સમારકામ થતું જ નથી ભાઈ, બરાબર. અને જ્યાં ભગવાને નટબોલ જેવા ફિટ કરેલા છે કે આ આમ ફરે તેમ ફરે, પછી પેલો ડૉક્ટર કે આટલું ફરશે, આનાથી વધારે ના ફરે, આમાં તમારે આખી જિંદગી કાઢી લેવાની. સમજી ગયા તમે? તો પહેલાં તો આખો હાથ ફરતો હતો, હવે કહે કે હવે આટલા એંગલ પર ફરે, આનાથી ઊંચો ન ફરે. પછી પાછો ડૉક્ટર હસોમાં કહે તમે કંઈ રમત રમો છો, ટેનિસ બેનિસ કંઈ નહીં રમતો તો પછી તમને જરૂર જ થશે એમ કરીને જવા દે. તમને આઈડિયા આવી ગયો? ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે ભગવાને બહુ પોતાની જ્ઞાન શક્તિનો એવો ઉપયોગ કરેલો છે કે માયાની દુનિયામાં બધું જ માયાનું બનાવ્યું, એક વસ્તુ માયાની. એમ પેલી કાચની દુનિયાની વાત કરીને આપણે ઉદાહરણ તરીકે એવું, અને એની અંદર પેલો ચેતન એવો જીવ મૂકી દીધો, એને કારણે બધું માયાનું છે તે લાઇટ મારે, ઓજસ મારે. એમ એટલે પેલાને સહેજે અંદર મોહ થાય. આપણે પેલા કાચના ભવનમાં જઈએ ને આમ લાઇટિંગ બાઇટિંગ જોરદાર હોય તો આપણે હાલ જોવા જેવું બનાવેલું છે, મસ્ત છે, જોઈએ જરા, ઊભા રહીએ અહીંયા. એટલે ભગવાને આ માણસનું બોડી ને આ બધું અંદર જીવ એવો મૂકેલો છે કે આમ બધું એવું લાગે કે ના ભાઈ માણસ કંઈ ભગવાને બનાવેલું સર્વશ્રેષ્ઠ ક્રિએશન છે. એમ પ્રાણી બહુ ખતરનાક છે, બરાબર. પાછી એને બુદ્ધિ આપી માણસને, તો પાછી ભગવાને બુદ્ધિ એવી આપી કે જેને કરીને એ વધારે પડતું સ્વતંત્રપણે વિચારી શકે, સમજો. એટલે માણસ જેવો તો કોઈ ભાગ્યશાળી મળે જ નહીં. અનંત કોટી બ્રહ્માંડમાં, અનંત કોટી જીવાત્મામાં જે કોઈ અનંત, એટલે જીવાત્મા અનંત કોટી ને એના અનંત કોટી જે કોઈ જન્મો થાય એમાં માણસ જેવું તો કોઈ બુદ્ધિશાળી મળે જ નહીં, કારણ કે આમાં તો જે જ્ઞાન શક્તિ આપેલી છે તો બહુ વિશેષ આપેલી છે.
આમાં એકલું ખાવા પીવાનું ને એવું ભાન નથી, આમાં મોક્ષ પણ કરી શકે છે અને અહીંયા રહેતો રહેતો એ અક્ષરધામમાં પણ પહોંચી શકે છે. એટલી બધી શક્તિ આપેલી છે, સમજો. ઉપયોગ ભલે એનો બહુ ઓછા લોકો કરે છે, 0.001 કે 2% લોકો કરતા હશે, પણ જે કરે છે એ તો અહીંયા બેઠા બેઠા અક્ષરધામની લીલા વિભૂતિના એટલે નિત્ય વિભૂતિના અને એમાં રહેલા મુક્તોના અને ભગવાનના દર્શન કરે જ છે અહીંયા બેઠા બેઠા. સમજે છે એ બાબત છે. એટલે જ્ઞાન શક્તિનો પરમાત્માએ એવો એપ્રોપ્રિએટ ઉપયોગ કરેલો છે કે માયાની દુનિયામાં બધું જ માયાનું. એટલે પેલો ચેતન એવો જીવ એક વખત પોતાનું સ્વરૂપ જ્યાં સુધી ઓળખે નહીં ને ત્યાં સુધી એ આમાં ને આમ જ રહેવાનો, કારણ કે એની આજુબાજુ બધું માયાનું ને એનું પોતાનું શરીર પણ માયાનું. એટલે આપણે પેલું કહીએ ને પેલો માયાના ચક્કરમાંથી બહાર જ નહીં આવે. આપણે કહીએ ને કે પેલો બેંકમાં ગયો કે કોઈની પાસે પહેલાના જમાનામાં સાહુકારો પાસે પેલો લોન લેતો હતો તો એના વ્યાજ જ એટલા ખતરનાક કે પેલો 10 વર્ષની લોન લઈ તો એના છોકરાઓ બી ભરી નહીં શકે. ચોપડામાં બોલ્યા જ કરે, મુદ્દલ તો બાકી જ રહી, ખાલી વ્યાજ જ ચૂકવે પેલો, અને એના છોકરા પણ પછી ચૂકવે. સાહુકારના દેણામાંથી કોઈ બહાર જ નહીં આવે. એમ ભગવાને એવું કરીને આવ્યું કે શરીર પણ માયાનું બનાવી દીધું, બ્રહ્માંડ પણ માયાનું બનાવી દીધું, વિષય પણ માયાના બનાવી દીધા, બધું જ માયાનું. પેલો કહે કે બેટા હવે તું જવાનો કાથી બહાર? અને છેલ્લે પાછું શું કહ્યું કે આમાંથી બહાર નીકળવું હોય તો એક જ રસ્તો છે, મોરારી બાપુની ધૂન જેવું, રામ રામ સીતારામ, મારું ભજન કર, મારી શરણે આવી જાય, નહીં તો બહાર ન નીકળી શકે, ઓર કોઈ રાસ્તા નહીં હે. બરાબર? એટલે એ પરમાત્માનું સર્વજ્ઞપણું આ પ્રમાણે છે. આનંદપણું જે કહ્યું તે દુઃખ વિરોધી, એટલે માયામાં દુઃખ છે. માયામાં તમને પહેલા સુખ જેવું લાગે છે, બરાબર, પણ પાછળથી તો પછી એમાં અપાર દુઃખનું કારણ છે. ક્ષણિક સુખ મૂકેલું છે બાજુ. શાસ્ત્રકારો એવું કહે છે માયામાં કેવું સુખ છે? ક્ષણિક સુખ છે, એવું નથી કે હાવ દુઃખ છે. બરાબર? હમણાં જે કથાકાર કહેતા હતા, એક ભાઈ રસ્તામાં તૂટેલો ભાંગેલો બેઠેલો હતો, આમ કરી બહુ વાગેલું એને બિચારા. એનો મિત્ર એક જતો તો, ચાલ એમ કે તને તો બહુ વાગેલું, ચાલ તને ઘરે છોડી દઉં. તે કહ્યું હોય એમ કે કેમ? એ તો ઘરેથી તો આ હાલત કરીને મોકલો છે, હવે તું કા ઘરે લઈ જાય? તો કથાકાર જ કહી આવ્યું લોકો, આ કોઈ મારી લાઈન ના લાગે કે ઘરેથી તો આ માન ભાગતો આવ્યો, ત્યાં તો આવી હાલત કરી નાખી છે ઘરમાંથી, તો હવે ઘરે નહીં આવું, હોસ્પિટલ લઈ જાય એમ કે. બરાબર? ટૂંકમાં કહેવાની વાત એની શું હતી? આ જીવ આપણા પેલા બેઠેલા ભાઈ જેવો છે કે માયાને અંદર ક્ષણિક સુખ ભોગવવા જાય ને પછી માર પડે ને રસ્તામાં આવી રીતે બેઠેલો હોય શાંતિથી, પછી બીજો કોઈ માયાનો માણસ આવીને કે ચાલ તને આમ લઈ જાઉં. બરાબર? હવે માયામાં કશે બધે ક્ષણિક સુખ છે ને એ પછી તો દુઃખ જ છે, આવી રીતે ફટકા જ ખાવાના છે. સમજો, કહેવાનો સાર એવો છે, માયામાં એવું નથી કે કોઈ આપણે મરીચિકા જેવું, ઝાંઝવાના જર જેવું. માયા છે, તત્વ સત્ય છે, પણ માયામાં જે ભગવાને સુખ મૂકેલું છે તે કેવું છે? ક્ષણિક છે. અને એની આગળ પોતાનું જીવાત્માનું સુખ અને પરમાત્માનું સુખ અનંત ગણું વધારે છે. બહુ સુખ છે. પણ પેલો બધું જ માયાનું એની આજુબાજુ. આપણે કહીએ ને કે કોઈ આપણે એવા પેલા એક રાજા ને એનો પેલો વજીર નહીં ગયેલા એક ગામમાં, ત્યાં કોઈ કપડા જ નહીં પહેરે, બધા જ કપડા વગરના. પેલો રાજા વિચાર કરે કે આ તો અહીંયા તો બધા જ કપડા વગરના જ, તો હવે કરવાનું શું? ભાઈ એ બંને તો રાજા અને પેલો વજીર એનો હોય તો એ લોકોનો તો કંઈ પહેરવેશ અલગ જ હોય ને. રાજા એટલે તો બહુ આમ દેદીપ્યમાન, કાંતિમાન એનું શરીર ને એના વસ્ત્ર આભૂષણ અલંકાર આખી ઓળખાણ જ અલગ હોય એની તો. એટલે રાજા ઘોડા બુડા પર ગયો અને પેલો પણ ગયો. હવે પેલા માણસો બધા કોઈ કપડા વગર ના, એમણે વર્ષો સુધી કોઈ કપડાવાળાને જોયેલા જ નહીં, એટલે એ લોકોને કંઈ જુદું જ લાગ્યું. એટલે બધાએ ઉચકીને પથ્થર મારવા માંડ્યા રાજાને. રાજા વિચાર કરે લોકો પથ્થર કેમ મારે છે? બાજુમાં પેલો જે બેઠેલો એ સુનિલ ને ગોપાલ જેવો, કોણ? પેલો વજીર. એ ઓળખી ગયો કે આ લોકો કપડા વગરના છે, એટલે કપડા જોઈને અમને મારે છે, એટલે એને ફટાક દઈને કપડા કાઢ નાખ્યા. ને એ પેલી બહુ ચાઈ લોકો, પેલા લોકો કે આ તો આપણા જેવો જ છે, આને નથી મારવાનો, આ પેલો જુદો છે, મારો. રાજા કહે કે ભાઈ આવું કેમ? પેલો કઈ રાજા કહે હું રાજા અત્યારે નહીં, સમજી? અત્યારે તમે રાજા નહીં. પેલો કહે તું મારું કહેલું માન. અરે તમારું કહેલું માન તો બચીશ જ નહીં અત્યારે આ લોકોનું જ કહેલું માનવું પડે. રાજા કે આની વાતમાં પહોંચ છે, એટલે પછી રાજા પણ જય સ્વામિનારાયણ. આ હાલત આવી છે માયામાં. માયામાં જે જાય બધાને એવું લાગે કે ભાઈ હું સાચો છું, સમજો. પણ વસ્તુતા એવું હોય છે કે પરિસ્થિતિ કાયમ પરિસ્થિતિ બદલાયા કરે છે, ક્ષણિક પરિસ્થિતિ બદલાઈ છે, પરિવર્તન થયા કરે છે. અને પેલા ક્ષણિક સુખની પાછળ પેલો જીવ જાય અને એની પાછળ અપાર દુઃખનું કારણ બને, અને પછી એક પછી એક ઉપાધિ કેવી આવે છે તો તમે બધા મારાથી વધારે સારી રીતે જાણો છો, તો બધા મહાવિદ્વાન પુરુષો છો, એટલે એમાં ભાઈ ફસાતો જ જાય. બરાબર? હવે આટલું કરી દઉં, એમાં એનું આખું બધું થઈ જાય. પણ
કરી દઉં એમ કરીને સમય નીકળી જાય અને એને કારણે એને પેલું ભગવાનનું સુખ જે અનંત અને અપાર છે એનાથી એ કેવો રહી જાય, વંચિત રહી જાય. એટલા માટે અહીંયા આ શબ્દ વાપરો છે, આનંદ એટલે દુઃખ વિરોધી. દુઃખ વિરોધી કેમ કહ્યું કે પેલું માયા નામનું તત્વ છે ને એને બિચારાને કાયમ લાભા માનનારું છે એવું, એટલે એને આને પરમાત્માને દુઃખ વિરોધી કહ્યા કે ભાઈ આમાં એવું દુઃખ નથી તને. અહીંયા એક વખત તમે ભગવાનને પ્રાપ્ત કરી લો ને ભગવાનના સુખમાં રસિયા બસિયા થઈ જાઓ તમે, એટલે પછી દુઃખ મળે જ નહીં. એટલે દુઃખ વિરોધી. બીજો શબ્દ શું વાપરો? અને સુખ આપનારું હોવાથી આનંદરૂપ છે. દુઃખ વિરોધી એટલે દુઃખ નથી આપતું એવું નહીં, પણ જોડે સુખ પણ આપે છે, બરાબર? એટલે આનંદ આપે છે. આમાં શું છે કે આ બધી શું ફિલોસોફિકલ વાત છે, થોડી તમારે થોડા મગજના તમારા વિસ્તાર કરવો પડે. ઘણા માણસ કેવા હોય સમજો, અમુક માણસ એવા હોય કે તમને કંઈ કામના નહીં હોય, તમને કોઈ પ્રકારનું દુઃખ પણ નહીં આપતો હોય, કંઈ નહીં કરે, જેવા છે તેવાને તેવા જ હોય, તમને દુઃખ ના આપે, કંઈ હેરાન બેરાન ના કરે, પણ તમને એની સાથે એ લોકો કંઈ કામના પણ ન હોય એટલે સુખ પણ ના આપે, સમજો? એટલે એ દુઃખ નથી આપતો એટલે એનો મતલબ એવો નથી કે તમને સુખ આપનારો છે. સમજો, આપણે એક થિયરી સમજવા જેવી છે, બરાબર? એ એવો છે તેવો ને તેવો જ છે, આમને આમ બેઠેલો જ હોય. તમે કહો કે આ વર્ષોથી આમને આમ જ બેઠેલો છે, કવિ નર્મદના પૂતળાની જેમ, બરાબર? પેલા પૂતળા હોય ને, કવિ નર્મદનું પૂતળું પેલું હતું ને અહીંયા સુરતમાં, આમ જ આમને આમ બેઠેલા જ હોય એમ વર્ષોથી. આમ વિચાર્યા જ કરે કે આ સુરતનું શું થશે, આ સુરતનું શું થશે, એ બરાબર જ વિચારતા હતા. સુરતનું કંઈ થયું જ નહીં, બરાબર? આમને આમ વિચારતા જ છે. એટલે અમુક માણસ એવો હોય, તમને કંઈ કામ નહીં આપે, દુઃખી પણ નહીં કરે, પણ સુખ પણ ના આપે. એના પછીના બીજા માણસો તમને દુઃખ તો ના આપે, પણ એની સામે તમારું કોઈ દુઃખ હોય તો દૂર કરે અને તમને સુખ પણ આપનારા થાય. રસ્તા બતાવે તમને સીધા, તો ભાઈ આટલું આમ કરો તો તમે જરા તમારા દુઃખમાંથી દૂર થશો અને સુખી પણ થશો. પરમાત્મા આ કેટેગરીમાં આવે કે તમારું દુઃખ તો દૂર કરે છે માયાનું, તો એની જોડે એના પોતાના સ્વરૂપનું સુખ પણ આપે છે. એટલે કેટેગરીમાં બહુ ફરક છે. અને ત્રીજા જે એક પ્રકારના દાનવ કહીએ આપણે, કે અધમ લોકો કહીએ, એ કોઈ દિવસ કોઈને સુખ આપતા નથી, બીજાના સુખથી ઈર્ષ્યાથી બળે છે અને બીજાને દુઃખી કરીને જ પોતે સુખી પોતાની જાતને માને છે. એવા વિકૃત માણસો પણ છે, જેને આપણે શૈતાન કહીએ કે દાનવ કહીએ, કે તમે જે ભાષા તમારે જે શબ્દ વાપરવો હોય તો તમે વાપરી શકો છો. પણ આમાં જે પરમાત્મા જે છે તે આ કેટેગરીમાં આવે કે દુઃખથી વિરોધી અને સુખ પણ આપે છે, આ આપનારા છે. એટલે સત, ચિત અને આનંદ. હવે બીજી વાત, પરમાત્માનો આનંદ પણ અપરિમિત છે ભાઈ, પરિમિત નથી કે આટલો જ કે આટલો જ કે આટલો જ. સમજો, શાસ્ત્રોમાં કહ્યું છે કે પરમાત્માની કૃપા પણ અપરિમિત છે, પરમાત્માનો આનંદ પણ અપરિમિત છે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું કે ક્ષણિક સુખ પણ પેલા ભગવાનની અક્ષરધામની મૂર્તિનો આવ્યું હોય તો એને એમ થાય કે ઓહો, લાખો વર્ષથી એ સુખ ભોગી રહેલો છું, એવું એને સુખ આવે. એટલે એ આનંદ પણ અપરિમિત છે. એટલે ભગવાન કહે ને કે જો એ સુખની અંદર પેલો ઈચ્છા રાખતો હોય અને જો એ સુખને વિશે વિચાર કરે તો આ જગતનું કોઈ સુખ એની આગળ ટકી શકતું નથી. પણ જીવને એવું મનન રહેતું નથી, એવો ધારો રહેતો નથી. મહારાજે પાછું એ કહ્યું મધ્યના 31માં વચનામૃત કે સુખ તો એ બ્રહ્મમાં જ છે, એ ભગવાનમાં જ છે, પણ જીવને સતત એવો ધારો, એવો અભ્યાસ નહીં રહેતો. અરે ભગવાન કઈ જીવને નહીં, પેલા ઈશ્વરને પણ નહીં રહેતો. અરે યાર, હું મોટી વાત કરી નાખેલી મધ્યના 31માં. ઈશ્વર જે વિરાટ જે પુરુષ છે ને, બરાબર, એને પણ એવો ધારો નહીં રહેતો, કારણ કે એ પણ માયામાં આવી જાય જ ને, તો એને પણ એવો ધારો નહીં રહેતો, કે એને પણ એવો અભ્યાસ નહીં રહેતો કે ભાઈ આ ભગવાનમાં વધારે સુખ છે. પણ એ વિરાટના બાપા કોણ? પેલા મૂળ પુરુષ, એ બહુ પાવરફુલ છે, કાયમ માટે ભગવાનની ઉપાસના કરીને એમ કહે કે બહુ બળવાન છે, સામર્થ્યવાળા છે. એટલે જ્યારે એમ કહે કે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે એ એને સાચવી રહી છે. કોને? પેલા વિરાટને. સમજવા જેવી બાબત છે. કેમ? એનો બાપ બહુ બળવાન છે, એટલે એનો બાપ કોણ? મૂળ પુરુષ. એ ભગવાનની જોડે કાયમ માટે જોઈન્ટમાં એટેચમેન્ટમાં છે, ભજન કરનારો છે, એટલે એ એને એટલો જાળવે છે. પણ અહીંયા આ લોકનો જે જીવ હોય એ તો એના બાપા પણ એવા હોય બંધાયેલા, અને પેલો પણ બંધાયેલો, તો કોને જાળવે? આઈડિયા આવ્યો? એટલે એવું નથી કે ભાઈ આપણે એકલા જીવ, અહીંયા આ લોકના જીવ જે છે તે જ બંધાયેલા જ માયામાં. ઈશ્વર કોટીના જે દેવતાઓ છે એ પણ બધા ભેરવાયેલા છે. એટલે તો કહ્યું હો પ્રભુ અચરજ માયા તુમારી, જિસમે મોહે સકર નર નારી,
બ્રહ્મા મોહે શિવ મોહે તો હમોર તુમચું નહીં મોહે. બરાબર, મોહીએ જરા આપણે પણ તો આપણું પણ પાછળ નામ તો લખાય કે ભાઈ રંજીતભાઈ કા છોકરા વાસુદેવ મોહે, ગોપાલ મોહે, વિમલ મોહે, સબ મોહે. તો આના પછીના લોકો આપણું પણ ભજન કીર્તનમાં નામ તો બોલે કે બ્રહ્માને શિવનું નામ આવ્યું મોહી ગયા તો આપણું પણ નામ તો આવું જ જોઈએ ને. બરાબર, એટલે આપણે પાછી એવી વાત કરીએ કે ભાઈ બધા જ મોહે તો આપણે કેમ નહીં મોહીએ, આપણે પણ મોહીએ થોડા. ભગવાન કહે મોહ પામી ગયા. ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે આનંદ પરમાત્માનો અપરિમિત છે અને એક વખત પરમાત્માનો આનંદ જીવને આવી ગયો તો પછી આ માથાકૂટ કોઈ રહેતી નથી. પણ એના માટે પહેલાં ભ્રમરૂપ થવું પડે. ઘરે જઈને મધ્યનું 31મું વચનામૃત વાંચજો. એમાં ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે જ્યાં સુધી પેલો એમ કે વિરાટ એટલે જે ઈશ્વર કોટીના દેવતાઓ એ પણ નિર્ગુણ એવા વાસુદેવની ઉપાસના કરતા નથી ત્યાં સુધી એ લોકો પણ આ બંધનમાંથી એટલે આ માયામાંથી મુક્ત થતા નથી. કારણ કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના માટે તો એ શું સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન એ ત્રણની ઉપાસના કરે છે. બરાબર, પણ જ્યારે એમ કે નિર્ગુણ એવા વાસુદેવની ઉપાસના કરે ત્યારે જ આ લોકમાંથી પર થાય છે. એટલે કહેવાનો મતલબ ટૂંકમાં એવો છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણની ઈચ્છા જ્યાં સુધી જીવ રાખે ત્યાં સુધી મુક્ત થવાનો નથી. પણ જ્યારે મોક્ષની ઈચ્છા રાખીને ભગવાનનું ભજન કરે તો જ એ પાછો ભગવાનને પામવાનો છે. એમાં પાછું ચોખ્ખું લખ્યું કે ધર્મ, અર્થ અને કામ એ મેળવવું હોય તો એ કોઈ પણ દેવતા રૂપે એમ કે ભગવાનની ઉપાસના કરે છે. દેવતા રૂપે એટલે કોઈ પણ દેવતાની ઉપાસના કરે, પણ એ ફળ તો આપનારા અંદર રહેલા ભગવાન જ ને. દેવતાની અંદર પણ અંતર્યામી પણ રહેલા ભગવાન જ ફળ આપનારા છે. પણ જ્યારે એમ કે એ વાસુદેવ સાક્ષાત નિર્ગુણ એની ઉપાસના કરે અને એ પણ ફક્ત મોક્ષ માટે, ત્યારે જે અહીંયાથી મુકાય, બાકી ત્યાં સુધી મુકાતો નથી. જ્યાં સુધી એને ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થની જરૂર છે અને એ ત્રણ પુરુષાર્થને જ્યાં સુધી ઈચ્છે છે ત્યાં સુધી એને મોક્ષમાં રુચિ થતી નથી. અને જ્યારે એમ કે એ તુચ્છ એવા ધર્મ, અર્થ અને કામ એને સાઈડમાં મૂકીને ફક્ત મોક્ષ માટે પ્રયત્ન કરે, ભજન કરે, ઉપાસના કરે, ભગવત પ્રસન્નાર્થે ભજન કરે તો આ માયામાંથી મુકાય. મધ્યનું 31મું વચનામૃત બહુ જોરદાર છે. બહુ એટલે બહુ સારું વચનામૃત છે. ઘરે જઈને શાંતિથી વાંચજો. 3 વખત વાંચજો તો સમજ પડશે, બાકી સમજ નહીં પડે. 3 વખત વાંચજો એકી સાથે, પહેલા 1 વાર, પછી 2 વાર, 3 વાર વાંચજો તો ખબર પડશે. ચાલો આગળ જઈએ. અથવા લક્ષણ શબ્દથી સ્વરૂપને નિરૂપણ કરનારો ધર્મ જાણવો. એટલે લક્ષણ જે કહ્યું સચ્ચિત અને આનંદ, એમાં શું સ્વરૂપને નિરૂપણ કરનારો ધર્મ, પરમાત્માનું સ્વરૂપ કેવું છે તો સતપણું, ચિત્તપણું અને આનંદપણું જેનું લક્ષણ એટલે સ્વરૂપને નિરૂપણ કરનારા ધર્મ અને ગુણો. ધર્મ એટલે ગુણો છે. કાલે આપણે જોયું ને પરમાત્માના 3 લક્ષણો છે, ધર્મો છે. સત વિશેષણ આપણે કહીએ ને, સત, ચિત્ત અને આનંદ. ભગવાનના 3 વિશેષણો છે. વિશેષણ હોય તે જ ધર્મ હોય અને ધર્મો એ જ લક્ષણ તરીકે ઓળખાય. આપણા બધામાં એવા અલગ અલગ વિશેષણ રહ્યા હોય કે જેને કરીને લક્ષણો રહ્યા હોય, જેને કરીને આપણી ઓળખાણ થાય. દાખલા તરીકે અમે બંને ભાઈ, તમને બંનેને જુદા પાડવા હોય તો કેવી રીતે જુદા પડાય? ભાઈ એક જરા દેખાવડો છે, એક જરા જાડીયો છે, એક જરા સૂન છે, એકદમ સૂમમાં કામ કરે છે, બીજો જરા બોલકણો છે, એક જરા કડવું બોલે છે, એક જરા ઓછું બોલે છે, એક ચશ્મા પહેરે છે, એક ચશ્મા નહીં પહેરતો, એક વધારે ગોરો છે, એક ઓછો ગોરો છે, એક ચોટલી રાખે છે, એક ચોટલી નથી રાખતો. બંનેના અલગ અલગ લક્ષણ થયા ને. એમ આપણા બધાના જેમ અલગ અલગ લક્ષણ છે, એમ પરમાત્માનું લક્ષણ તો સૌથી વધારે અલગ છે, બધાથી અલગ છે. કારણ કે કાલે આપણે જેમ જોયું એ પ્રમાણે કે પરમાત્મા તો મનુષ્ય જેવા પણ નથી, પશુ જેવા પણ નથી, પક્ષી જેવા પણ નથી, તિર્યક જેવા પણ નથી, દેવતા જેવા પણ નથી. તુલસીદાસે કહ્યું એ પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડમાં એ ભગવાન જેવો કોઈ છે જ નહીં કે એની એને ઉપમા દઈએ. શું કહ્યું? અનંત કોટી બ્રહ્માંડમાં એ ભગવાન જેવો કોઈ છે જ નહીં કે જેની એને ઉપમા દેવાય. સમજો, એટલે જ્યારે પરમાત્માને કોઈની પણ ઉપમા દેવાય એ તો આ લોકમાં આપણે સમજણ આપે એટલા માટે. બાકી પરમાત્મા એના જેવા છે એવું જો તમે કહેશો, જય સ્વામિનારાયણ, તમે બહુ મોટી બ્લન્ડર મારો છો. મિસ્ટેકની બ્લન્ડર, બહુ મોટી ભૂલ કરો છો. પરમાત્મા કોઈના જેવા હોઈ જ ન શકે, કદાપી ન હોઈ શકે. કારણ કે એ પરમાત્મા છે, પરમાત્મા, પરમ ચૈતન્ય, સર્વથી પર છે, સર્વના કારણ છે અને સર્વથી જુદા છે, યુનિક છે એકદમ. અને એમની જે યુનિકનેસ છે, એમની જે વિશેષતા છે, એને કારણે જે પરમાત્મા છે અને એને કારણે જ એમની પરમાત્મા તરીકેની ઓળખાણ છે અને એને કારણે જે ઉપાસ્ય છે. સમજો,
એ પરમાત્માની જે યુનિકનેસ છે, જે એમનામાં રહેલા જે એમના અનંત કલ્યાણકારી ગુણો, એ જે એમના વિશેષણો છે, એમના લક્ષણો છે, અને એ જે અપરિમિત એવા જે લક્ષણો પરમાત્મામાં કયા, એને કારણે જ અનંતકોટી બ્રહ્માંડમાં જેટલા કોઈ દેવી દેવતાઓ જે કોઈ છે તે એ બધા માટે એ પરમાત્મા જ ઉપાસ્ય છે, અને આપણે બધા એ પરમાત્માના ઉપાસક છીએ. અને બીજા જેની પણ કોઈ રીતે તમે આ લોકને વિશે કોઈ બ્રહ્માની કે કોઈ શિવજીની કે કોઈ બીજા કોઈ પણ દેવતાની તમે થોડી ઘણી કોઈ ઉપાસના કરતો હોય, આપણે તો અહીંયા ના કરીએ પણ કોઈ બીજો કરતો હોય, સમજો, તો એ ઇનડાયરેક્ટલી તો એ વાસુદેવ ભગવાનની જ ઉપાસના કરે છે, કારણ કે એના શરીરની જ ઉપાસના કરી રહ્યો છે. આ બધા એના શરીર રૂપે રહેલા છે. કોના? એ પરમાત્માના શરીર રૂપે જે બધા રહેલા છે. કોણ? તમે બ્રહ્માજી કેવું કે ઇન્દ્ર કેવું કે વરુણ દેવતા કેવું કે સૂર્ય દેવતા કેવું, બધા ભગવાનના શરીર રૂપે જ છે. શરીર રૂપે એટલે શું? એ પરમાત્માને આધીન જ છે, પરમાત્માની બહાર તો કંઈ છે જ નહીં. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે હે ભગવાન, તમારા સિવાય તો બીજું કોઈ છે જ નહીં. એટલે સર્વસ્વ બ્રહ્મ જ છે, બધું બ્રહ્મ જ છે. સિયા રામમય સબ જગ જાણા, તુલસીદાસજીએ કહ્યું ને, શું? સિયા રામમય સબ જગ જાણા, એટલે આખું જગત બ્રહ્મમય જ છે, ભગવાનમય જ છે, એમાં બીજું કંઈ છે જ નહીં. કેમ? બીજું કંઈ નથી, બીજું બધું ભગવાનને આધીન છે. બરાબર? આવા મોટા પરમાત્માના ગુણ છે. એટલે શું કહ્યું કે લક્ષણો, ત્રણ મુખ્ય લક્ષણો, સત, ચિત્ત અને આનંદ. બરાબર? એટલે એને ગુણ કયા, ધર્મો કયા. કેટલા એક ધર્મો સ્વરૂપને નિરૂપણ કરનારા છે, એટલે જેનાથી સ્વરૂપનું નિરૂપણ થઈ શકે છે. કેટલાક ધર્મો મુખ્ય ધર્મોથી નિરૂપણ કરેલા સ્વરૂપને પછીથી નિરૂપણ કરનારા છે. જેમ ગંધ ગુણ પૃથ્વીનો અસાધારણ હોઈને તેના સ્વરૂપને નિરૂપણ કરનારો છે, બીજા સ્પર્શાદિક ગુણો નિરૂપિત પૃથ્વીને સ્વરૂપના નિરૂપણ કરનારા થાય. આ બહુ ઇઝી છે, એટલે આપણે કાલે જોઈશું. બરાબર? બહુ સરળ હોય, એટલે કાલે આ ધનસુખભાઈ તમને સમજાઈ દેશે. બરાબર છે? આજે બહુ સરળ છે, એટલે મને કંઈ બહુ મજા નહીં આવે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી